અને હવે મુદ્દાની વાતમાં આગળ વધીશું। બીજો મહત્વનો મુદ્દો જેના પર ચર્ચા કરીશું અને એ મુદ્દો છે કે અમદાવાદની વધુ એક હોસ્પિટલમાં ખ્યાતિકાંડ જેવો ઘાટ સર્જાયો છે। રાજ્યભરમાં નજર કરો, જ્યાં જુઓ ત્યાં આખા કૌભાંડ સામે આવી રહ્યા છે, લોકોને મારવાના આખા કાંડ સામે આવી રહ્યા છે અને ખ્યાતિ હોસ્પિટલ બેનો ભોગ લેનાર, બેથી પણ વધારેનો ભોગ લેનાર જેવી વધુ એક હોસ્પિટલ અમદાવાદના બાપુનગરની કાકડિયા હોસ્પિટલ, જેમાં 50 વર્ષના દર્દી કે જેમને પણ પરિવારને જાણ કર્યા વગર તેમનું સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યું અને ત્યારબાદ તેમનું મૃત્યુ થઈ ગયું। પરિવારે હોબાળો મચાવ્યો, પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો। પૂર્વ ધારાસભ્ય કે જે અહીંયાના ટ્રસ્ટી હોવાનું સામે આવ્યું છે, એટલે મુફદ્દલ એક હોસ્પિટલ હજુ સામે નથી આવી, એના સામે યોગ્ય કાર્યવાહી નથી થઈ, ત્યાં બીજી આવી। રાધા, તમે હમણાં એક શબ્દ વાપર્યો ને કે મારવાના કાંડ, ખરેખર તો આ ખિસ્સા ભરવાના કાંડ છે અને એની આડઅસર મેડિસિનની દુનિયામાં સાઈડ ઇફેક્ટ કે છે। ખિસ્સા ભરવાની લાલચમાં, મોહમાં લોકોને એવી રીતે ટ્રીટ કરાય છે દર્દીઓને કે એની સાઈડ ઇફેક્ટમાં લોકો જિંદગી જ ગુમાવી દેશે। અમદાવાદની કાકડિયા હોસ્પિટલમાં હજુ સત્ય બહાર આવવાને વાર છે, પણ 100%નું સત્ય એ છે કે એક માણસે જીવ ગુમાવી દીધો છે। એના પરિવારજનની પ્રતિક્રિયા પણ છે, હું થોડી વાર પછી સંભળાવીશ। પણ ચાલીને એક વ્યક્તિ હોસ્પિટલમાં જાય, એની ટ્રીટમેન્ટ થાય અને બહાર આવે એટલે કફનમાં બાંધેલો હોય। આ રીતની હોસ્પિટલમાં કામગીરી થાય છે, આ તમારી ટ્રીટમેન્ટ છે। એટલે અમદાવાદની કાકડિયા હોસ્પિટલ અને અહીંયા તો તબીબે પણ સ્વીકારી લીધું છે કે મારી ભૂલ થઈ ગઈ। અરે ભાઈ, તમારી ભૂલ થઈ ગઈ, એમાં એક આખો પરિવારનો માળો પીંખાઈ ગયો। તમે નાણાં લઈને કરો છો આ કામ અને આમાં પણ પરિવારની જાણ કર્યા વિના, પરિવારને જાણ, જે આરોપ થઈ રહ્યો છે એ મુજબ કરી રહ્યો છું। અમદાવાદની કાકડિયા હોસ્પિટલ સામે સ્વજનોએ જે આરોપ કર્યો છે એ મુજબ હું કહી રહ્યો છું કે તમે જાણ વિના સ્ટેન્ડ કેવી રીતે મૂકી શકો? કયો એવો કાયદો છે, નિયમ છે કે તમે જાણ વિના સ્ટેન્ડ મૂકી દો? કોઈ સારવાર અર્થે આવ્યું છે અને એનો પરિવાર એની સાથે જ છે, એકલો તો આવ્યો નથી એ વ્યક્તિ, તો તમે એના પરિવારને કેમ જાણ નથી કરતા કે આવી સમસ્યા છે, આવા પ્રોબ્લેમ છે, આ પ્રકારનો ઇસ્યુ છે અને એની ટ્રીટમેન્ટ માટે આ કરવું પડશે? તમારી સહમતિ છે અથવા નથી, જે પણ મેડિકલ પ્રોસિજર હોય એ મુજબ તમે જાણ નથી કરતા, તમે કંઈક ઓપરેશન કે સર્જરી કરી દો છો અને પછી એનું મોત થઈ જાય, તમે સ્વીકારો છો કે મારી ભૂલ થઈ ગઈ। અરે ભૂલ થઈ ગઈ, પણ એક માણસ જતો રહ્યો એનું શું? એ થોડો પાછો આવશે? બિલકુલ, પરિવાર વીખી નાખો છો, પરિવાર પીખી નાખો છો તમારી એક ભૂલના કારણે। અને શું આ ડોક્ટર આવી જ રીતે બોલતા હશે જેવી રીતે આવીને બહાર બોલ્યો હશે કે આ મારી ભૂલ થઈ ગઈ, એક વ્યક્તિનો જીવ જાય છે, એ જ ડોક્ટર કહે છે ઉભા ઉભા 8000 ભરો? એ પરિવારની એટલી, એ પરિવાર નતા ભરી શકતા 8000 અને ત્યારે ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું। આવીને તમે કેટલી નિર્લજ્જતાથી, કેટલી શાંતિથી એક વાત કહી દો છો કે અમારી ભૂલ થઈ ગઈ, અને પરિવારજનોનો શું આક્ષેપ છે, તેમનું અત્યારે શું હાલત છે એ પણ જોઈ લો। ત્યારે આ તો ડોક્ટર છે, ભગવાનનું રૂપ આપને આપેલું છે, આ તો પ્રજાએ ખોટે ખોટું ભગવાનનું રૂપ આપ્યું છે। આ તો ભગવાનને, આ તો રાક્ષસ કરતા બુંડા કહેવાય, કારણ કે એક માણસ જો જયારે જીવ જતો હોય એમની બેદરકારીના હિસાબે। કેટલા વાગે આપને જાણ કરવામાં આવી કે અરવિંદભાઈનું મૃત્યુ થયું છે? લગભગ જો ને 3:30 4 વાગે, 4 વાગે લગભગ 2:30 વાગે છે, 2:30 વાગે, કેમ કે જયારે ઓપરેશન કરી લાયા ને ત્યારે તો સરસ અરવિંદભાઈ હતા અને 5 મિનિટ પછી એ લોકો એમ કહેવા લાગ્યા કે અરવિંદભાઈ કે મને વધારે દુખે છે, વધારે દુખે। ડોક્ટર પાસે એમ કહે છે કે એને ગભરામણ થાય છે કે તમે ચિંતા ન કરો, બધું સારું થઈ જાય, બધું સારું। પછી અમે બી એમને કહ્યું કે તમારાથી ના થતું હોય ને તો અમને કહો, અમે યુએન મહેતામ જઈએ, બરાબર, લઈ જઈએ, અમને લખી આપો, અમે હાલ લે। તો એ લોકો એમ કહે કે નહીં, ચિંતા ના કરો, અરવિંદભાઈને સારું થઈ જશે। 5 મિનિટ રાહ જો, 10 મિનિટ આવો, અડધો કલાક થયો, કલાક થયો, 2 કલાક થયો, પણ આ લોકો અમને કોઈ સામેથી રિસ્પોન્સ બરાબર આપ્યો જ નહીં, કે અંદર જવા જ ના। બિલકુલ, હોસ્પિટલ દ્વારા યોગ્ય જવાબ આપવામાં નથી, પણ એમની પત્ની છે તેમની સાથે વાત કરીશું। રાતે એમનો દુખાવો પડ્યો ત્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, આપની શું માંગ છે? હાલ તો તેમનું અવસાન થઈ ગયું છે, પરંતુ આપની શું માંગ છે અને આપને ક્યારે ખબર પડી આ સમગ્ર ઘટનાની? એ અમને પછી 2-3 કલાક પછી કીધું, અમને જવા જ નહીં દીધા અંદર। ઓપરેશન થઈ ગયું, મને સારું હતું અને મને કે ચા નાસ્તો કરાવો અને આ દવા બીજી છે ને એ બદલીને લાવો, કે તો મને દવા લેવા મોકલી નીચે, અને એટલામાં તો મને આવી ને એટલે મને અંદર જ ના જવા દીધું। કેટલા વાગે ઓપરેશન, કેટલા વાગે કરવામાં આવ્યું હતું? 12:30 અને અમે 11 વાગે તો લઈને આવ્યા, 1 કલાકમાં બધું થઈ જાય। અચ્છા, એટલે આપણને પીએમજે કાર્ડથી ઓપરેશન કરવામાં આવ્યું છે કે આપણે કેશ પૈસા રોકડા આપ્યા તેમને?
કશું મને નહીં આપ્યું, ભર્યા જ નથી ને આયુષ્માન કાર્ડ મંગાવી મારી જોડે. અમે તો ગરીબ છીએ, લારી ચલાવીને અમે ઘર ચલાવીએ, મારી જોડે ક્યાંથી પૈસા હોય? એટલે મને આયુષ્માન લેવા મોકલી હતી અને પેશન્ટ જોડે કોઈ નતું, એમને શું કરીશું? એટલે રાધા, અહીંયા પણ એ જ વિવાદાસ્પદ આયુષ્યમાન કાર્ડ, વિવાદાસ્પદ કાર્ડ નથી, વિવાદાસ્પદ યોજના નથી, પણ આ દાનવોના કારણે આખી યોજના ઉપર એક સવાલ થઈ રહ્યો છે કે આ યોજનાનો ઉપયોગ ખરેખર એના લાભાર્થીને લાભ મળે એના માટે કે પછી આ જે ડોક્ટર ડેથ બધા બની બેઠા છે એના ખિસ્સા ભરવા માટે આ યોજના છે? એ પ્રકારના સવાલની અંદર આવી જાય એ સ્થિતિ છે. એ જ કાર્ડનું નામ ફરીથી અહીંયા ઉચ્ચારવામાં આવી રહ્યું છે સ્વજનો દ્વારા. હવે હોસ્પિટલે સાબિત કરવું પડશે કે આમાં ખરેખર જે આરોપ થઈ રહ્યા છે એમાં તથ્ય શું. પણ એક ઇન જનરલ વાત છે રાધા કે આ વ્યવસ્થાની અંદર એક માણસના જીવની કિંમત શું થઈ ગઈ છે, કેવી રીતે એના પરિવારજનોને ટ્રીટ કરવામાં આવે છે. સાવ એમને તો આરોપ નહીં કરતા હોય. જે રીતે એમણે કહ્યું કે બહાર જેમના ભાઈએ એવું કહ્યું, મેં ક્યાંક સાંભળ્યું કે એના ભાઈ એવું કહેતા હતા કે અમે લઈને ગયા ત્યારે એ ચાલીને ગયા અંદર, એટલે દર્દી એવી અવસ્થામાં હતું કે ચાલીને જાય હોસ્પિટલમાં અને બહાર શું આવે? મૃતદેહ. આ જ હું કહી રહ્યો છું કે આ વ્યવસ્થા સવાલોના ઘેરામાં છે અને એની પાછળ જે પણ છે આરોગ્ય વિભાગે આ બધાને ઠીક કરવાની જરૂર છે, કેમ કે માનવ જિંદગીનું મૂલ્ય એના ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન આ બધાએ ભેગા મળીને કરી નાખ્યું છે. કેમ કે આ નોટોની થોકડીઓ પર સુનારા લોકો છે, એમને કોઈના જીવની પરવા નથી અને એટલે જ આવી પરિસ્થિતિ અલગ અલગ જગ્યાએ ઉદ્ભવે છે. અને લોકોના જીવની સાથે એક આખી રમત રમવામાં આવે છે અને આ રમત ક્યારે બંધ થશે એ સૌથી મોટો સવાલ છે. લોકોએ પણ જાગૃત થવાની